કમોસમી વરસાદને લઈને ખેડૂતોને સહાય મળે તેવી વડોદરા જિલ્લા પંચાયત વિપક્ષના નેતા મુબારક પટેલે ગુજરાત સરકારની મીડિયાના માધ્યમોથી થતી રજૂઆત કરી। કમોસમી વરસાદના કારણે ચારે તરફ ફેલાયેલા પાણી વચ્ચેના મૂંગા પશુઓને પણ પોતાના જીવ બચાવવા ખેતરો અને ચરણિયાણા છોડીને નીકળી જવું પડ્યું હોય તેવી આ કુદરતી આફત આવી પડી હોય તેવામાં ખેડૂતોના પાકને નુકસાન થયું છે। કોંગ્રેસની સરકારમાં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ દ્વારા ખેડૂતો માટે મોટી પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું। સાથે આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ એકતાનગરથી કોઈ પણ પ્રકારની જાહેરાત ન કરતા કોંગ્રેસ દ્વારા આક્રોશ કરવામાં આવ્યો હતો। સાથે ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખવો પડે તેવું વિચારવું પડે ત્યારે ધારાસભ્યોએ રૂબરૂમાં મુખ્યમંત્રી સાથે બેઠક કરી ખેડૂતો માટે પેકેજ જાહેરાત માટે ચર્ચા વિચારણા કરવામાં આવી તેવી કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી હતી અને જો વહેલી તકે ખેડૂતો માટે પેકેજ જાણ કરવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી। દિવાળીના તહેવારો પછી ગુજરાતભરમાં દરેક જિલ્લામાં કમોસમી વરસાદ પડેલ છે। એ કમોસમી વરસાદ પડવાના કારણે ખેડૂત સમાજને ઘણું મોટું નુકસાન થયેલ છે અને તેઓના મોઢાનો જે કોળિયો જે છે એ છીનવાઈ ગયો છે એવું આપણે સમજીએ અને ખેડૂત સમાજના જે ડાંગર છે, કપાસ છે, વિવિધ પાકોમાં ખૂબ મોટું નુકસાન થયેલ છે। ભાજપના જે ધારાસભ્યો છે એમને પત્રો લખવા પડે, પત્રો લખવાની જરૂર નથી, તમારે મુખ્યમંત્રી સાથે બેસીને તાત્કાલિક પેકેજ બહાર પાડવા પડે, પેકેજની જાહેરાત કરવી પડે, ખેડૂતોના જે દેવા છે એ દેવા માફ કરવા પડે। તેમ છતાં જો તમે લેટરનો જે વોર ચલાવો છે ખોટો છે અને આજ દિન સુધી મુખ્યમંત્રીશ્રીએ કે સરકારશ્રીએ કે સરકાર તરફથી કોઈપણ પ્રકારની ખેડૂત સમાજ માટે રાહત પેકેજ પડેલ નથી। તો અમે કોંગ્રેસ દ્વારા આ બાબતે ઊંડા આંદોલન પણ કરવાના છે કે ભાઈ ખેડૂત સમાજ જે છે ખૂબ પાયમાલ થઈ ગયું છે અને ખેડૂત સમાજ માટે આજ દિન સુધી કોઈપણ જાતનું પેકેજ બહાર પાડવામાં આવેલ નથી। તદુપરાંત વડાપ્રધાન આજે કેવડિયા મુકામે આવ્યા હોય તેમના તરફથી પણ ખેડૂત સમાજ માટે કોઈપણ પ્રકારનું પેકેજ બહાર પાડેલ ન હોય તેવા સમયે જ્યારે મનમોહનસિંહ સરકાર હતી અને મનમોહનસિંહ સરકારે ખેડૂતો માટે ખૂબ મોટું પેકેજ બહાર પાડેલું, એવી જ રીતે આ ભાજપની સરકાર પણ ખેડૂતોની સાથે રહે એવી અમારી નમ્ર વિનંતી છે। તદુપરાંત આજરોજ ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ હોય તેમને પણ અમે યાદ કરીએ કે તેઓ આપણા ભારત દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન હતા અને તેમને પણ અમે પુષ્પાંજલિ અર્પણ કરીએ છીએ।